ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાલાલા જામવાડા સ્ટેટ હાઈવેનું લોકાર્પણ કરાયું। જિલ્લાના તાલાલા જામવાડા સ્ટેટ હાઈવેનું જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મોછાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹34 કરોડના ખર્ચે તૈયાર થયેલા રસ્તાના કારણે ગ્રામજનો સહિત શાસનની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ સગવડતા મળશે, તેમજ ગીરના ઘરેણા સમાન કેસર કેરીના ટ્રાન્સપોર્ટેશનને પણ વેગ મળશે। ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કહ્યું હતું કે નવા રસ્તાના કારણે ગીરની જનતાની સુવિધામાં વધુ ઉમેરો થયો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં સીસી રોડ બનાવવામાં આવ્યા છે। આ સિવાયના રસ્તાઓમાં ડામર રોડથી નવા માર્ગો બનાવવામાં આવ્યા છે। આ રસ્તો બનતા ગુંદરણ, માધુપુર, જાંબુર, સુરવા, આંકોલવાડી અને બામણાસાના ગ્રામજનોને તો ફાયદો થશે જ, સાથે જ સાસણ આવતા પ્રવાસીઓની પણ સગવડતામાં વધારો થશે। ઉલ્લેખનીય છે કે તાલાલા સરદાર ચોકથી જામવાડાની કુલ 29 કિલોમીટર લંબાઈ ધરાવતા રસ્તામાં 9 કિલોમીટર રસ્તો જંગલમાંથી પસાર થાય છે, જે મંજૂરી હેઠળ છે, જ્યારે બાકી રહેતા તાલાલાથી આંકોલવાડી સુધી 17 કિલોમીટર હયાત 5.5 મીટર પહોળાઈમાંથી 10 મીટર પહોળાઈ વધારવાની કામગીરી તેમજ 3 કિલોમીટર એટલે કે આંકોલવાડીથી બામણાસા સુધી રસ્તો 7 મીટર પહોળાઈ વધારવાનું તેમજ મજબૂતીકરણનું કામ કરવામાં આવ્યું છે। ઉપરાંતના રસ્તા પર આવતા જૂના અને જર્જરિત તમામ નાળા પુલિયા નવા બનાવવામાં આવ્યા છે। ધારાસભ્યએ ઝડપથી આ માર્ગની કામગીરી પૂર્ણ કરવા માટે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલભાઈ મકવાણા સહિતના કર્મચારીગણની કામગીરીને બિરદાવી હતી। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।